પાઠશાલાઓને બહુ જ ઉપર લેવાની જરૂર છે. જૈન છોકરા છોકરીઓને વ્યવહારિક શિક્ષણ તો જવા દો, ધાર્મિક શિક્ષણ માટે પણ ખૂબ પૈસો ખર્ચવાની જરૂર છે. તમે નથી આપી રહ્યા. હું પરધર્મના ઉદાહરણો એટલે આપું છું કેમ કે તમે જુઓ એ લોકોએ પોતાને ત્યાં ધાર્મિક શિક્ષણ માટે પણ કેવી વ્યવસ્થાઓ કરી છે. તમે સ્વામિનારાયણની માત્ર સ્કૂલો ન જુઓ, એ લોકોની પાઠશાલાઓ પણ જુઓ. તમને એમ લાગશે કે આવી પાઠશાલાઓ આપણા માટે તો એક સ્વપ્ન છે. તમારે ત્યાં નીચે હોલ છે, એક જ હોલમાં 5 ધોરણ ચાલે છે. જુઓ તમે, બધાનો અવાજ સામસામે અથડાતો હોય છે. તમે એક બેઝિક સગવડ 5 ધોરણને 5 અલગ અલગ રૂમ આપવી જોઈએ, એટલી બેઝિક સગવડ પણ ગોવાલિયા ટેન્ક જેવો, મને જે કહેવામાં આવ્યું છે કે મુંબઈના ટોપ 5 રેપ્યુટેડ સંઘમાં ગોવાલિયા ટેન્કનું નામ છે, એ સંઘ પણ આટલી બેઝિક સગવડ આપી નથી શકતો જે પાઠશાલાને. બીજી કોની પાસે અપેક્ષા રાખશો? પહેલું ધોરણ, બીજું ધોરણ, કોઈ સ્કૂલ ધારો કે આવી હોય, હું તમને પૂછું, જો કોઈ સ્કૂલ આવી હોય કે જેમાં એક જ ફ્લોર પર દિવાલ વગર, રૂમ વગર બધા જ ધોરણ ચાલતા હોય, એવી સ્કૂલમાં તમે તમારા બાળકને મોકલો છો? અરે મોકલશો? તમે ભણ્યા ભાઈ? હવે પૂછું છું. એ તો ધોળિયા નિશાળો હતી. અત્યારનો પૂછું છું, મોકલશો? નહીં. પાછલા જુઓ, જરૂર છે પાછલા માટે સ્વતંત્ર મકાનની, જરૂર છે એવા યુવાન યુવતીઓને. હમણાં મલાડ ગયો હતો, મલાડમાં 2 યુવાન મળવા આવ્યા. મને કે સાહેબ અમે લોકો એન્જિનિયરિંગ કર્યું છે, 22,000 નોકરી કરીએ છીએ બંને જણ. દિલમાં બહુ હોશ છે કે શાસનની સેવા કરવી છે, દિલમાં બહુ હોશ છે કે પોતાનો દરેક સમય, મિનિટ શાસન માટે આપી દેવી છે. પણ સાહેબ કમાનાર અમારા ઘરમાં કોઈ નથી, અમે નોકરી કરવી જ પડે છે. સાહેબ કોઈ જૈન શાસનમાં જો કોઈ 22,000 આપી દેતું હોય તો અમની ઈચ્છા છે અમે બંને જૈન શાસનમાં 8-8 કલાક પાઠશાલા ચલાવી છે. આખા દિવસમાં કોઈને ગમે ત્યારે આવવું હોય, અમારે લોકોને ભણાવવું છે. અમે લોકો કર્મગ્રંથ સુધી ભણેલા છીએ, કોઈ ગુરુ ભગવંત પાસે અમારે ભણાવવું છે. અને 8 કલાક પાઠશાલા ચાલે, જેને જ્યારે બી આવવું હોય દરેકને પર્સનલી ટ્યુશન પણ આપીએ, ઘરે પણ જઈએ, બધું કરીએ. માત્ર સંઘ અમને આટલી સગવડ આપી. આપણે આવા 10-15 યુવાનોને જોબ આપી શકીએ એટલું આપણે પ્રાવધાન રાખ્યું છે નહીં. હજુ એક ઉદાહરણ આપું તમને લોકો. આ કોરોનામાં અમારી એક પરિચિત વ્યક્તિ અમદાવાદની એક હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. જ્યારે સારવાર કરાઈને બહાર નીકળી, એને 7.5 લાખ રૂપિયાનું બિલ આવ્યું હતું. કોરોનામાં આટલું બિલ આવવું સામાન્ય હતું. એ વ્યક્તિનું પોતાનું ગજુ હતું, એને 7.5 લાખ ભરી દીધા. પણ એ જ દિવસે બીજા 3 જૈન પરિવારો, એના સભ્યોને એ જ હોસ્પિટલમાં રજા આપવામાં આવી હતી અને હરેકનું બિલ 6.5 થી 8.5 વચ્ચે હતું. પહેલા પરિવારોની કોઈ હેસિયત નહીં કે આટલું બિલ ભરી શકે. અને તમને કદાચ ખબર હશે કે જે વીમા પોલિસી હતી એ લોકોએ કોરોનામાં આપવાની ના પાડી દીધી. ઘણી બધી વીમા પોલિસીએ ના પાડી દીધી. દરેકે પોતે પૈસા આપવાના હતા. આ પરિવારોએ જે બધી ડેસ્ક હોય જ્યાં ચૂકવવાનું છે ત્યાં એટલી આજીજી કરી કે અમને ઓછું કરી આપો. હોસ્પિટલ વાળાએ 50-75 હજાર ઓછા કરી આપ્યા. એનાથી વધારે તો કોઈ હોસ્પિટલ ધર્માદા સંસ્થા તો છે નહીં. શું કરવાનું? આ લોકોએ કીધું કે અમારી હજી 3 લાખની તાકાત છે, એથી વધારે નથી. હવે શું? એ હેલ્પ ડેસ્ક હતી, જે ડેસ્ક હતી એની બાજુમાં બાપ્સ કરીને સંસ્થા છે, BAPS કરીને, એની પોતાની હેલ્પ ડેસ્ક હતી. ત્યાં તમારા જેવા સફેદ લેંગા જબ્બામાં બેઠેલા 2 યુવાનો ઊભા થયા. આવીને આપણે 3 જૈન પરિવારો પાસે આવ્યા, હાથ જોડીને એટલું કીધું, પ્રણામ, તમારી પાસે જેટલી સગવડ હોય એટલું ભરી દો, બાકીનું સ્વામી બાપા જોઈ લેશે. અમારી જે શ્રાવક, અમારા ખૂબ અંગત શ્રાવક છે ને એમ કીધું, ઓલા લોકોએ પોતાની શક્તિ પ્રમાણે આપ્યું, બાકીનું બધું બિલ ત્યાં ને ત્યાં એ લોકોએ ચૂકવી દીધું. હવે વ્યક્તિનો મને પ્રશ્ન આવ્યો, માનો કે 3 પરિવાર વાળા સ્વામી બાપાને ધન્યવાદ કહેવા માટે એક વખત સ્વામિનારાયણ મંદિરનું પગથિયું ચડે તો આપણાથી એને ના પડાય કે કરાય કે ન કરાય? ઉપરથી આપણે એને કહેવું પડે કે ભાઈ એકવાર થેન્ક યુ કહી આવજે, કૃતજ્ઞતા કચ્છી ખાતર બી એકવાર કહી આવજો. બીજો પ્રશ્ન, મા બાપ તો જૈન ધર્મ પામેલા છે અને એ લોકો તો કદાચ સમજશે કે ભાઈ મોક્ષ તો અરિહંત પાસેથી જ મળે છે, આપણે જૈન ધર્મથી ચલિત થવાય નહીં. સંતાનો એ વિચારે છે,
સંતાનો વિચારે છે કે અમારી તકલીફમાં અરિહંત કામ નથી લાગ્યા, સ્વામી બાપા જ કામ લાગ્યા છે. એ સંતાનોમાં સમ્યક્ત્વ ટકશે જ, એની ગેરંટી કોણ આપશે? અને એ પરિવાર ધીમે ધીમે સ્વામિનારાયણ ધર્મ અપનાવે એની શક્યતા ખરી કે નહીં? મારે એ પૂછવું છે કે કોરોનામાં આપણી કઈ સંસ્થાઓ એવી હતી કે જે સંસ્થાઓ પાસે 7.5 લાખના બિલ ચૂકવવા જેવી સગવડ છે? હશે, એકાદ બે જણનું મેં કરાવ્યું, કોઈ મોટા આચાર્ય ભગવંત હશે ને 2-5 જણનું કરાવ્યું હશે. પછી શું? આપણે તો 5-5 હજાર રૂપિયા આપીને છૂટી ગયા. આવા બિલ, આ બધું. અરે કોરોનામાંથી ઉભા થયા પછી કેટલાય લોકોને હજુ કળ નથી વળી. જોબ ગઈ છે, પાછી નથી આવી, ધંધો બેસી ગયો છે, નથી ચાલુ થયો. ભાગ્યશાળી પ્રશ્ન એ છે કે કોરોનામાંથી તો આપણે બહાર નીકળી ગયા, આટલી થપાટો ખાધી, આટલી આત્મહત્યા જૈનોએ કરી, જોઈ પણ લીધી, બધું જ થયું. તમે જાણો છો કે કોરોનામાં આટલી આત્મહત્યા થઈ છે. કેમ? કારણ કે આપણી સંસ્થાઓ એને જે મજબૂતાઈથી કામ કરવું જોઈએ નથી કરી. અને મારે આજે પૂછવું છે કે એ કોરોનાને 3 વર્ષ વીતી ગયા, ફરીવાર આવી મહામારી આવી જ શકવાની છે અને કદાચ નજીકમાં આવશે. આપણા સંઘે બોધપાઠ શું લીધું? આપણા સંઘે એવું કયું ફંડ ઊભું કર્યું કે હવે જો કશું પણ થાય તો આપણા શ્રાવકોને સ્વામી બાપા પાસે ના જવું પડે, અરિહંત જ એને સાચવી લે, એવી કઈ સગવડ ઊભી કરી? ગોવાળિયા ટેન્કનું જ પૂછવું છે, ગોવાળિયા ટેન્કમાં એવું કેટલું ફંડ જમા થયું કે ઇમરજન્સીમાં વાપરી શકાશે આવી રીતે? કઈ જ નથી. કેમ? કારણ કે આપણે જો એ કોરોનામાંથી બહાર આવ્યા પછી પણ એ જ સ્વપ્ન ચાલુ રાખ્યા છે, એ જ પારના ઝુલાવાના ચાલુ રાખ્યા છે, એ જ બધું ચાલુ રાખ્યું છે કે જે આપણે પહેલા કરતા હતા. શું બદલ્યું આપણે? મારે એ પૂછવું છે તમને. કઈ વ્યવસ્થાઓ બદલી? મારો આક્રોશ નથી, આ સમજણ આપવાનો પ્રયત્ન છે. આજીજી છે સંઘ પાસે કે આ વસ્તુ પર ગંભીરતાથી વિચાર કરજો કે આપણા શ્રાવકો સમ્યક્ત્વ કેમ ગુમાવી રહ્યા છે. શ્રાવકોને દેવા થાય, દેવામાંથી બહાર કાઢવા જેવી આપણી પાસે સગવડ નથી. શ્રાવકોને મૂડી જોઈએ, મૂડી આપવા જેટલી આપણી તાકાત નથી.